તો આ તરફ સુરતમાં હીરા ઉદ્યોગના વેપારીઓએ લીધો રાહતનો શ્વાસ, જ્યાં રફ હીરાનું ટ્રેડિંગ કરતી ડી બીયર્સ કંપનીએ વર્ષની ત્રીજી સાઇટ જાહેર કરી છે. માર્કેટ સ્ટેબલ રહે તે માટે તમામ પ્રકારના ભાવ સ્થિર રાખ્યા. છેલ્લા 2 મહિનાથી ડાયમંડની માંગમાં વધારો થયો છે. અમેરિકા, યુરોપ સહિતની માર્કેટમાં તૈયાર હીરાની માંગ વધી છે. રફ ડાયમંડના બજારમાં ચોક્કસપણે સુધારાના સંકેત છે તેવું ટેક્સ કહી રહ્યું છે. તો પોઝિટિવ મૂવમેન્ટ આવતા વેપારીઓએ હાલ રાહતનો શ્વાસ લીધો છે. વધુ વિગતો સાથે સંવાદદાતા અમિત પણ ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે કે જ્યાં અમિત, જે રીતે આ સુરતની અંદર હીરા ઉદ્યોગના વેપારીઓએ હાલ તો રાહતનો શ્વાસ લીધો છે ને રફ હીરાનું ટ્રેડિંગ કરતી જે ડી બીયર્સ કંપનીએ છે તે વર્ષની ત્રીજી સાઇટ જાહેર કરી અને તેમણે અનેક એવી જે રચનાઓ છે તે કહી છે અને કેવો આગામી સમય રહેવાનો છે તેને લઈને પણ લોકોમાં ઉત્સુકતા રહી છે. શું વધુ વિગતો અમિત? ચોક્કસથી આજે રફ હીરાનું ટ્રેડિંગ કરતી ડીબીએસ કંપની છે તે વર્ષમાં અલગ અલગ સાઇટો જાહેર કરતી હોય છે અને રફ હીરાનું વેચાણ કરતી હોય છે. ત્યારે આ વર્ષે ત્રીજી સાઇટ જાહેર કરવામાં આવી છે ને તેમાં જે રફ ડાયમંડના ભાવ છે તે યથાવત રહ્યા છે. મહત્વની વાત એ કહી શકાય કે આજે સતત બીજી કે ત્રીજી વખત આ ભાવ છે યથાવત રહ્યા હોવાના કારણે ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયેલા અગ્રણીઓ છે એવી આશા વ્યક્ત કરી રહ્યા છે કે જે રફ ડાયમંડ છે તે તેમને મૂળ કિંમતે મળી રહ્યા હોવાના કારણે હવે જે તૈયાર ડાયમંડ છે તેનો ભાવ છે તે થોડો વધી શકે છે. બીજી તરફ જો વાત કરવામાં આવે તો હીરા ઉદ્યોગમાં જે મંદીનો માહોલ હતો તેને લઈને અમેરિકા અને યુરોપમાં હાલ માર્કેટમાં તેજી જોવા મળી રહી છે. તેના કારણે તૈયાર હીરાની માંગમાં પણ વધારો થયો છે. તેથી માર્કેટમાં પોઝિટિવ મુવમેન્ટ આવે તેવી શક્યતાઓ વેપારી વ્યક્ત કરી રહ્યા છે અને હાલ ડીબીએસમાં જે રફના ભાવ છે તે યથાવત રહ્યા હોવાના કારણે વેપારીઓ પણ રાહતનો શ્વાસ લીધો છે. જી જમિત, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.